હર હર મહાદેવ ભક્તો, શ્રાવણ મહિનો એટલે કે શિવ આરાધના, ભક્તિ અને આત્મશુદ્ધિનો પવિત્ર સમય. શિવજી ઝડપથી પ્રસન્ન થનારા અને ભોળાનાથ છે. તેઓ માત્ર એક તોબાના લોટાના જળ અને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરેલા બીલીપત્રથી પણ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. 1. શિવલિંગને જલાભિષેક. દરરોજ સવારે તોબાના પાત્રથી શિવલિંગ પર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતાં કરતાં જળ અર્પણ કરો. તેમાંથી વિશેષ અભિષેક દૂધ, આરોગ્ય અને શાંતિ માટે મધ, મધુર વાણી અને આત્મવિશ્વાસ માટે ચઢાવવામાં આવે છે ઘી, રોગ મુક્તિ અને શારીરિક શક્તિ માટે ચઢાવવામાં આવે છે સાકરનું જળ, માનસિક શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે ચઢાવવામાં આવે છે 2 બીલીપત્ર અને પવિત્ર સામગ્રી. શિવજીને હંમેશા 3 પાનવાળું અખંડ બીલીપત્ર જ અર્પણ કરવું, જે ક્યાંયથી અને કાપેલું કે તૂટેલું ન હોવું જોઈએ. ચંદન લેપ. બીલીપત્ર પર સફેદ કે પીળા ચંદનથી ઓમ અથવા શ્રીરામ લખીને ચઢાવવાથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે. અન્ય પ્રિય સામગ્રી ઓકડાના સફેદ ફૂલ, ધતુરો, ભાંગ, શમીના પાન અને અક્ષત અર્પણ કરવાથી ગૃહ દોષ દૂર થાય છે. 3. મંત્ર સાધના અને જાપ. ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષરી મંત્રનો દરરોજ 108 વાર એક માળા જાપ કરવો. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. જો ઘરમાં કોઈ બીમાર હોય કે નકારાત્મકતા અનુભવાતી હોય તો રોજ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. શિવ ચાલીસા. દરરોજ સંધ્યાકાળે શિવ ચાલીસા અને શિવ આરતી કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. 4. શ્રાવણ સોમવાર વ્રત અને નિયમ. શ્રાવણ માસના દરેક સોમવારે ઉપાય કે એક ટાણું કરવું જોઈએ. જો ઉપવાસ શક્ય ન હોય તો આખા મહિના દરમિયાન લસણ, ડુંગળી અને તામસિક ખોરાકનો ત્યાગ કરવો. ગુસ્સો, અહંકાર અને કોઈની બુરાઈ કરવાથી દૂર રહીને મનને શાંત રાખવું. 5. દાન અને સેવા કાર્ય. મહાદેવને ભૌતિક વસ્તુઓ કરતાં જીવદયા વધુ પ્રિય છે. શ્રાવણ મહિનામાં ભૂખ્યાને અન્ન આપવું, ગરીબોને વસ્ત્ર કે ભોજનનું દાન કરવું અને પશુ પક્ષીઓને દાણા પાણી આપવા. ગુરુ મંત્ર. શિવ પૂજામાં સામગ્રી કરતાં ભાવનું મહત્ત્વ સૌથી વધુ છે. શુદ્ધ હૃદય, નિષ્ઠપટ મન અને પૂર્ણ શ્રદ્ધાથી અર્પણ કરેલું એક ટીપું જળ પણ મહાદેવ સ્વીકારી લે છે અને ભક્તના તમામ દુઃખ હરી લે છે. હર હર મહાદેવ. જય ભોલેનાથ.